જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં મજામાં હશો. ચાલો, હું અને મારો પરિવાર બધા જ ખૂબ જ આનંદમાં છીએ. ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત કરી દઈએ એકદમ સરસ મજાની પોઝિટિવિટીની સાથે. ચાલો ત્યારે મહેમાન આવ્યા છે ઘરે બેસવા માટે થઈને, ધાનુબેનની રમાડવા અને દિશાબેનની ખબર કાઢવા માટે થઈને બધા જ અત્યારે ઘરે ભેગા થઈ ગયા છે. આજ અમારા આખો પરિવાર અમે ભેગા થયા છીએ. જો કે પરિવાર અધૂરો છે, ઘણા બધા અમારા સભ્યો નથી આવ્યા. અત્યારે જે આવ્યા છે ધાનુબેન ખૂબ જ ખુશ છે. અને ચાલો, દિશાબેનને અત્યારે રજા આપી છે, કાલ સવાર પાછા અમારે જવાનું છે. તો ચાલો થોડીક વાર માટે થઈને એન્જોય કરી લઈએ. બધા ઘરે આવ્યા છીએ તો સાથે રહી લઈએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત કરી દઈએ એકદમ મસ્ત એવી પોઝિટિવિટીની સાથે. સાક્ષી અત્યારે આવી ગઈ છે નીચે બધું કામ કરવા માટે થઈને. સવારમાં એણે વહેલા જ તે બધા જ કામની શરૂઆત કરી દીધી છે. જો અંધારું હતું ને 6:30 વાગ્યામાં આવી ગઈ છે સાક્ષી પણ, કારણ કે એને ખબર જ છે કે આજે આખો દિવસ ધડ બડાટી ચાલવાની છે. તો ચાલો, સાક્ષીને ઈચ્છા એવી હતી કે જ્યાં સુધી ધાનું ઉઠે ને ત્યાં સુધીમાં બધું જ ઘરનું કામ થઈ જાય. સાક્ષીને આજે રજા છે, મહાવીર જયંતીની રજા આવી ગઈ, ઓચિંતાની રજા આવી ગઈ. તો મારા માટે તો ખૂબ ખુશીની વાત થઈ ગઈ, કારણ કે દિશાને આજે પણ હોસ્પિટલે લઈને જવાનું છે. નિખિલભાઈ આજે પણ જવાના છે એની જોબ ઉપર, એને રજા મળી જ નહીં, બિલકુલ મળી નહીં. કિશને આજે રજા લઈ લીધી છે, તો કિશન અને હું બંને હોસ્પિટલે જવાના છીએ, સાથે રહેશું. દિશાબેનની ટ્રીટમેન્ટ થશે આજે, અને નિખિલભાઈ બધી અપડેટ લેતા જશે અમારી પાસેથી. નિખિલને જવું જ પડશે ફરજિયાત. અને ચાલો, આવા સમયે સાક્ષીએ નીચેના બધા જ કામ કરી નાખ્યા છે, હવે જશે એ ઉપર હમણાં થોડીક વારમાં જ. અને મેં પણ બહારના ફળિયા બળિયા બધું જ વાળી નાખ્યું. નીચેના આ બધા જ ફળિયા વાળી નાખ્યા, બહારના અને એના બહારના પણ ફળિયા વાળી નાખ્યા. બધું જ બહારનું તો થઈ ગયું છે. નાસ્તા પાણી પણ બનાવી નાખ્યા, સરસ મજાની ક્રિસ્પી એવી ભાખરી બનાવી નાખી. અને ચલો, નિખિલભાઈને પણ વિદાય આપી દીધી. નિખિલ એની જોબ ઉપર જતો રહ્યો, એને સવારમાં વહેલા જ એ નીકળી ગયો નાસ્તા પાણી કરીને. અને સાક્ષીને હજી ઉપરનું બધું કામ બાકી હતું, તો ચાલો એણે પણ બધું જ કામ કરી લીધું ઉપરનું. ને ખાલી બસ જો આ પોર્ચ જ બાકી છે. હમણાંથી માટી એટલી બધી ઉડે છે ને કે ન પૂછો વાત. અને કાંઈક વસ્તુ કાંઈક સળગાવતું હોય ને એવું લાગે કે જાણે આખું એ ફળિયું આમ કાંઈક બળેલી વસ્તુથી ભરાયેલું હોય ને એવું જ લાગે. એને તો એવું ખબર નહીં, કાંઈક ખેતર કે વાડીમાં કાંઈક બાળતા હશે ને એવી ઝીણી રજ ઉડીને આવે ને, એટલે સાફ સફાઈ પણ એટલી બધી વધી જાય સાક્ષીને. તો ચાલો, અત્યારના પોરમાં એક જ વખત આ કામ કરવાનું હોય, પછી આખો દિવસ આ બધી વસ્તુની સામે જોવાનું પણ ન હોય. એને અમસ્તા પણ આ ટફ દિવસો ચાલે છે, એટલે સવારના પોરમાં એક વખત કામ થઈ જાય, પછી આખા દિવસ કાંઈ આવું બધું કામ કરવાની જરૂર હોય નહીં. ચાલો, મેં પણ આવી અને નાહી ધોઈ અને ઠાકોરજીની સેવા મસ્ત એવી કરી લીધી ભાઈ. એને ઘરના બધા જ કામ થઈ ગયા છે અત્યારે. જો ઠાકોરજીની સેવા પણ મસ્ત થઈ ગઈ. કેટલા સુંદર લાગે છે અત્યારે ઠાકોરજી, બતાવો. અને તમને લોકોને પણ દર્શન આપે છે રોજ મારા ઠાકોરજી. કેટલા સુંદર લાગે છે, જુઓ. જો ધાનુબેન આખા ઘરમાં વેર વિખેર કરી નાખ્યું છે અત્યારે. અને ધાનુબેન આખા ઘરમાં બધું જ જે કર્યું હોય ને એ બધું જ જ્યાં સુધી સાફ ન થાય ને ત્યાં સુધી ધાનુબેનને શાંતિ ન થાય. ચાલો, આ સમયે હું પણ મારો જે વ્લોગ બનાવેલો હોય, આજે સવારે 9 વાગે મૂક્યો હોય, એ જ હું અત્યારે જોઉં છું કેવો બન્યો છે, શું ભૂલ થઈ છે એ જોયા રાખું અને કંઈક ને કંઈક સુધારા વધારા કર્યા રાખું. ચાલો ત્યારે હાઈ કરી દેવો. મમ્માને પૂછી આવજો કે કેમ છે તમને, એમ પૂછજો ને. હરખું તો પૂછ, પણ આમ હરખું પૂછાય. મમ્મા તમને કેમ છે, મજા છે? વાલી કરે મમ્માને. હમણાં મોટી જશે કે હમણાં મોટી જશે એમ કે.
જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં હશો. ચાલો, હું અને પરિવાર બધા જ આનંદમાં, ખૂબ જ આનંદમાં છીએ. ચાલો, વાગી ગયા છે અત્યારે, કેટલા વાગી ગયા છે? 10:30 થઈ ગયા છે. જુઓ ભાનુબેન ના ધમાલ. એ બકા ચાલો, અત્યારે 10:30 વાગી ગયા છે અને આ તારીખ 31 અને મંગળવાર છે. અને ચાલો જઈએ છીએ અત્યારે હોસ્પિટલે. દિશાને લઈને જવાનું છે હોસ્પિટલે. સાક્ષીબેન કામ કરે છે. એ મમાઈ જો, મમાઈ દિશાબેન જય શ્રી કૃષ્ણ. કેમ છો? સારું છે. પૂરી વાન તેવડ તો દેખાતી નથી. થોડીક મેં ત્યાંની રાયડું નાખી અત્યારે જાવ છે ને હોસ્પિટલે? હા, અત્યારે જવાનો ડોઝ ચડાવે. ચલો, હમણાં દિશાબેનને લઈ અને જઈએ છીએ હોસ્પિટલે. ઘોડિયું જોતો છે. ઘોડિયું ઉતાર. હાલ દાદી આપણે વયા જઈએ. હાલો જો જાય છે, જાઓ હો. વયા જાઓ, ધ્યાનીને મૂકીને. ભાનુબેને જીત કરીશ કે ઘોડિયું જોઈએ છે. લોક માર્યો. અહીંયા જોઈ જાહે તો ઘોડિયું. ઘોડિયું જોઈએ છે બેનને. તો ક્યારની જીત કરે છે. પપ્પાને ફોન કરે છે કે પપ્પા મને ઘોડિયું લઈ આવી દે, ઘોડિયું લઈ આવી દે. આજે અનોખી જ બધી જીત કરે છે બેન. ચાલો, ઘરના કામ બધા થઈ ગયા છે અને ફ્રી થઈ ગયા છે અત્યારે. સાક્ષીબેને બધું જ મસ્ત એવું કામ કરી નાખ્યું છે. જ્યોતિબેન વાસણવાળા હજી આવ્યા નથી એટલે કામ થોડુંક રખડી જાય, પણ ઘરનું ઓલરેડી બધું જ કામ થઈ ગયું છે. સાક્ષીબેને મસ્ત એવું બધું કામ કરી નાખ્યું છે. તો એવું છે. સાક્ષીબેન શું કામ કરો છો? બસ જો છેલ્લું કામ પટાવ્યું. હવે બસ ધ્યાનીને નવરાવાની બાકી છે. બીજું બધું થઈ ગયું. એવું છે એમ ને? કપડાં સૂકવી નાખ્યા. જો સાક્ષીબેને કપડાં સૂકવી નાખ્યા. દિશાબેન ને મમ્મી આવ્યા છે. ભાવનાબેન જય શ્રી કૃષ્ણ. ભાવનાબેન કેમ છો તમે? દિશાબેન ના મમ્મી ભાવનાબેન આવ્યા છે દિશાની ખબર કાઢવા, હે ને ભાવનાબેન? જો સાક્ષીબેન બધા ધાનું જો અંદર ક્યારની જીત કરે છે. મારે ઘોડિયું જોઈએ છે, ઘોડિયું જોઈએ છે. હવે ઘોડિયું યાદ આવ્યું સાક્ષીબેન ને. જો કપડા બધા સાક્ષીબેન સૂકવી દીધા. હા, કિશને કે હાલ જલ્દી 10 વાગ્યાને કીધું તો એમ કે 11 વાગ્યા નહીં. ચાલો, ત્યારે દિશાબેનને લઈને જવાનું છે હોસ્પિટલે અને થોડીક વારમાં જ કિશનભાઈ આવી જશે નીચે. એ પણ તૈયાર જ છે. તો જઈએ હોસ્પિટલે. કિશનભાઈને જોબ ચાલુ જ છે, પણ આજે એને રજા લઈ લીધી છે. નિખિલભાઈને નથી ચાલે એમ, એટલે નિખિલના બદલે આજે કિશને રજા લઈ લીધી. 2 દિવસ કિશન રજા લેશે, 2 દિવસ નિખિલ રજા લેશે. એમ કરીને 4-5 દિવસ નીકળી જશે. ત્યાં સુધીમાં દિશાબેનને સારું થઈ જશે. અને તમે પણ બધા જ ભગવાનને પ્રાર્થના કરજો કે દિશા જલ્દી ઘરે આવી જાય. રાત્રે એવું બન્યું કે જ્યારે છેલ્લો ડોઝ એનો પૂરો થયો ને કાલના દિવસનો, તો પછી ડૉક્ટરે અમને નીચે બોલાવ્યા. અમારો રૂમ ઉપર છે, તમે જોયો ને, મેં તમને બતાવ્યું હતું. તો ડૉક્ટરે બોલાવ્યા અને અમને પૂછ્યું કે તમે રાત અહીંયા રોકાશો કે તમારે ઘરે જવાની ઈચ્છા છે? રાતનો કોઈ ડોઝ છે નહીં. તો પછી અમે અમારી ઈચ્છા દેખાડી કે અમારે ઘરે જ જવું છે, કારણ કે સવારે અત્યારે 10-11 વાગે ડોઝ શરૂ થવાનો હતો દિશાનો. તો પછી અમે એટલા વાગ્યે ત્યાં આગળ પહોંચી જશું આરામથી અને દિશાને મસ્ત રીતે ત્યાં આગળ લઈ જશું. એટલે ડૉક્ટરે અમને છૂટ આપી કે જાઓ તમે ઘરે જ આરામ કરો. તો ચાલો, અમે રાત્રે ઘરે આવી ગયા હતા અને અત્યારે જો 11 વાગવા આવ્યા છે ને હવે હમણાં થોડીક વારમાં નીકળી જશું. ચાલો, આગળ હું શું કરું છું એ બધું જ તમને બતાવતી જઈશ. ચાલો, આજે ઘર છે સાક્ષીના હાથમાં. આજે સાક્ષીને રજા છે. આજ સાક્ષી શેની રજા છે? આજે સાક્ષીને મહાવીર જયંતીની રજા છે. આજે મંગળવાર છે પણ મહાવીર જયંતીની રજા સાક્ષીબેનને છે. તો એનો લાભ અમને બધાને મળી ગયો. સાક્ષી ઘરે હોય ને એટલે મારી બધી જ ચિંતા જતી રહે અને ઘર સંભાળી લે એટલે મને કાંઈ ચિંતા નહીં. હું દિશાની સાથે આખો દિવસ કદાચ ત્યાં રહું ને તોય મને તકલીફ ન થાય. ધાનુય સચવાય અને ચાય સચવાય, બે સચવાય. શું કરું છું, કેવી રીતે થાય છે બધું હું તમને અપડેટ આપતી રહીશ આગળ.
ચાલો દિશાને લઈને અમે આવી ગયા છીએ અત્યારે હોસ્પિટલે. એમના ડોઝ આપવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. હું અને કિશન બંને આવી ગયા છીએ. નિખિલ એમની જોબ ઉપર જતો રહ્યો છે અને આ સવારનો ડોઝ છે. દિશા ડોઝ લઈને ત્યાં રહે છે અને શાંતિ થાય સિવાય એના શરીરમાં હલચલ ચાલ્યા જ કરે. તો ચાલો આજ તો ઘણું બધું સારું છે, પણ આ ડોઝ ચડાવે ને ત્યાર પછી એને વધારે સારું થાય. તો ચાલો એની તૈયારી શરૂ થઈ ગઈ છે. ડોઝ ચડાવી દેવામાં આવ્યો છે. અત્યારે જો કેટલા મોટા મોટા ઇન્જેક્શન હોય, કેટલા બધા તો એ બોટલમાં નાખ્યા છે અને આ એમને રૂબરૂ જ નાખી દેશે એને. જો આ બોટલ બધી છે, હું તો જોઈ પણ ન શકું, પણ જોવું પડે હેને. હજી ઘણા બધા ઇન્જેક્શનો આ તે આખા દિવસની અંદર બધું ચડવાનું છે. આ બધા જે ચડશે ને એટલે એને પાણીની પણ જરૂર ન પડે. એને પાણી પણ એ ન પીવે ને તો ચાલે, એટલા બધા ઇન્જેક્શન અને એટલી બધી બોટલો ચડાવે આખા દિવસમાં. તો પણ આજે ઘણું બધું સારું છે. આ 2 થી 3 દિવસમાં જે કાંઈ સહન કર્યું એના કરતાં આજે ઘણું બધું સારું છે. દિશાનો પગનો જે દુખાવો હતો ને એ તો બિલકુલ ક્યાં ગાયબ થઈ ગયો ને ખબર જ ન પડી. કારણ કે આ જે બોટલો ચડે છે ને એ બધી જ પેનકિલર જ છે. એટલે આ બધી જ બોટલોમાં જ એને બધો દુખાવો સમાઈ ગયો, એટલે કાંઈ તકલીફ થઈ નહીં એને. એ દુખાવો તો ક્યાં ગાયબ થઈ ગયો ને ખબર જ ન પડી. આવા સમયે સાક્ષી અને ધાનુ બંને એકલા છે ઘરની અંદર. તો ચાલો ધાનુ એનો મી ટાઈમ એન્જોય કરે છે. કોઈ તકલીફ ન થાય ધાનુને. મમ્મા એને ખબર છે કે હોસ્પિટલે ગઈ છે, એટલે ખબર નહીં હમણાંથી એટલી ડાઈ થઈ ગઈ છે ને ધાનુ. જો એનો મી ટાઈમ એન્જોય કરે છે. ટીવી સામે ચાલુ છે. સાક્ષી રોટલી બનાવતી જાય છે અને ધાનુને જમાડતી પણ જાય છે. થોડીક વાર માટે ધાનુ એકલી જમી અને ત્યાર પછી સાક્ષીને એવું લાગ્યું ને કે હજી જમાડવાની બાકી છે, ધાનુબેન સરખું નથી જમ્યા, તો સાક્ષી એમને જમાડી પણ લીધી. ચાલો ધાનુ અને સાક્ષી બંને મસ્ત એવો ટાઈમ એન્જોય કરે છે. અને સાક્ષીએ કીધું ઘરની બિલકુલ ચિંતા નહીં કરતા મમ્મી. જમી આવ્યા એમને? કિશનભાઈ જમી આવ્યા? દિશાબેન જમી લીધું? દિશાબેનને ડોઝ ચડી ગયા એટલે જમી લીધું એને દિશા. અને હું જમું છું. જો ભીંડાનું શાક છે, બાજરાનો રોટલો છે, મરચાં છે અને કેરી છે અને મસ્ત એવી છાશ છે. સાક્ષીએ મસ્ત ટિફિન કરીને મોકલ્યું છે. કિશનભાઈ જમીને લેતા આવ્યા છે. ચાલો ત્યારે જમી લઈએ. બેઠી છું જમવા. ચાલો જમી લઈએ. દિશાબેનને એકદમ મસ્ત છે અત્યારે, સરસ છે. હમણાં ડૉક્ટર આવ્યા હતા. શું છે, કેવું રહ્યું ડૉક્ટરે શું કીધું? હા, કાલ કરતાં આજ ઘણું બધું સારું છે. 2 દિવસમાં તો પણ હેરાન પરેશાન કરી નાખ્યા હતા. હા, આજ પાણી પીવાનું કહી દીધું, નહીં તો 4-5 દિવસ તો પાણી પીધા વગર ના રહેવું પડે. આજે ઘૂંટડો કલાકે પાણી પીવાનું. અને હજી પીવું તો ચાલુ જ છે. તો આપણે બાટલા ચાલુ જ છે. દિશાબેન દિશાબેન કેવું લાગે છે? ભૂખ લાગી? એમાં દિશાબેનને સુગંધ આવે છે ને શાક નહીં ને એવી બધી, એટલે દિશાબેનને ભૂખ લાગી છે. ભૂખ લાગે ને, કેટલા દિવસથી તે ખાધું જ નથી ખાવ કઈ હે ને. સારું થાય ને એટલે ભૂખ લાગે જ છે એને. એ એંધાણ છે સારું થવાનું, કે સારું થાય ને એટલે ભૂખ લાગવા લાગે, નહીં તો ખાવાનું મનય ન થાય. દિશાને આપણે એમ કહીએ ને પાણી પીવું છે દિશા, તો દિશા શું કે નહીં હો. હા, ઓટ કોરા થઈ જાય ને તો દિશાને પાણી પીવાનું મન ન થાય. કુદરતી એવું એમ. પણ હા, પણ આજે ઘણો ફેર છે ને. દુખે છે અત્યારે પેટમાં? આજ નથી દુખતું. ચાલો જમી લઈએ પછી મળીએ તમને. ચાલો, આ સાંજનો સમય છે. અત્યારે વાગ્યા છે 5 થી 5:30 વચ્ચેનો સમય છે. અને મસ્ત દિશાએ પણ નીંદર કરી લીધી બપોરના સમયે.
અને મેં પણ મસ્ત નિંદર કરી લીધી. અત્યારે સાંજના સમયે ડૉક્ટર જે કાંઈ ઇન્જેક્શન અથવા ડોઝ જે કાંઈ આપવાનો હોય એ આપી દીધો છે. આ બેનને નર્સને આપી દીધો છે, તો એ અત્યારે દિશાને ચડાવી દેશે. અને આ જે ડોઝ છે ને એની અસર કાલ સવાર સુધી દિશાને રહેશે. એને પાણીની તરસ પણ નહીં લાગે, એ રીતનો ડોઝ હોય. ચાલો ત્યારે ખૂબ સરસ મજાનો અત્યાર સુધીનો દિવસ તો ગયો છે. એ દિશાને પણ સારું છે, એકદમ ફ્રેશ દેખાય છે અને મને પણ મસ્ત એવી નીંદર થઈ ગઈ ભાઈ. અત્યારે મને આરામથી એકદમ મસ્ત નીંદર આવી ગઈ. ખબર નહીં આમ કેમ 2 દિવસથી નીંદર જ નહોતી આવતી, પણ આજે ફાઇનલી કેટલી મસ્ત નીંદર આવી છે કંઈ, અને હું સૂઈ ગઈ. તો ચાલો આરામ થઈ ગયો એ બાને. અને અત્યારે હજી ડૉક્ટર રાઉન્ડમાં નથી આવ્યા, એમના નર્સ ને એ લોકો આવ્યા હતા, તો એણે અત્યારે એને જે કાંઈ ડોઝ ચડાવવાના હોય 5 વાગ્યાના એ બધા આપી દીધા છે અને એ ચડે છે. અને હજી ડૉક્ટર કંઈ રાઉન્ડમાં આવ્યા નથી, શું કહેશે કંઈ ખબર નથી. આજ તો ચહેરા ઉપર ઘણી બધી ખુશી દેખાય છે દિશાને, એટલે સારું દેખાય છે, વાતો પણ કરે છે અને ઓલ ઓવર આજ સારું છે. રજા કદાચ તો નહીં જ આપે આજે, તો કાલે કદાચ રજા આપી દે, કદાચ રાત્રે જવા દે સુવા, પણ પાછા કાલ સવારે બોલાવશે એવું લાગે છે. પછી જોઈએ આગળ શું કરે છે. ચાલો બન્યા રહેજો, હું બધું જ તમને અપડેટ આપતી રહીશ. ટમી પેટું પેટું હજી તો નિશાળ નથી જતી, નહીં તો કેટલાય બાના કર. ચાલો આવી ગયા અત્યારે ઘરે. અત્યારે રજા આપી દીધી, વાગી ગયા છે અત્યારે 8:30 થી 9 વાગી ગયા છે. અને હું દિશા કિશન ઘરે આવી ગયા, ધાનુબેન પણ આવી ગયા સાથે સાથે. અને ચાલો દિશાને થોડીક વાર માટે થઈને માથું દાબી દઈએ ને, એનું શરીર તૂટતું હોય એવું લાગ્યું મને, એટલે મેં કીધું દિશાને. હા મને કોકો ટોમ એન્ડ જેરી જોતું. ટોમ એન્ડ જેરી જોતું. ચાલો હું જ્યારે વોઇસ ઓવર કરું છું ત્યારે ધાનુબેન મારા ખોળામાં બેઠા છે ને ધાનુ. હા આજે જ્યારે હું વોઇસ ઓવર કરું છું ને ત્યારે નિખિલભાઈને રજા લઈ લીધી છે, એટલે નિખિલ આજે હોસ્પિટલે છે અને હું આજે ઘરે છું. ધાનુને સાચું છું એને ધાનુ દીકરો. હા એટલે ચાલો હું અને ધાનુ બંને સાથે વોઇસ ઓવર કરીએ છીએ. ચાલો આવી ગયા છીએ અત્યારે ઘરે. થોડીક વાર આરામ કરી, થોડીક વાર પછી નિખિલભાઈ પણ આવી ગયા છે. જો એને નિખિલને પણ શાંતિ ન હોય, એને નિખિલનો જીવ ઘરે ને ઘરે જ હોય, કારણ કે હોસ્પિટલે ગયા હોય. નિખિલને અત્યારે ખૂબ જ જરૂર હોય અત્યારે સાથે રહેવાની, પણ નિખિલ રહી નથી શકતો. હાલો ચાલો છીએ. હા પૂરું થઈ ગયું, પૂરું કરી નાખું હું. પૂરું કરી નાખું, બાય બાય કરી દઉં બધાને. હાલો ચાલો ત્યારે. જો ધાનુબેન ધમાલ બોલાવે છે, પપ્પાની ગોદીમાં સૂઈ ગયા છે. કેવા સૂતા છે ધાનુબેન? એને પપ્પા આવી ગયા ને ધાનુ? હા પપ્પા આવી ગયા. ચાલો પપ્પાને જોઈને ધાનુ એટલી ખુશ થઈ ગઈ ને, એટલી ખુશ થઈ ગઈ ને. ધાનુના ચહેરા ઉપર ચમક આવી ગઈ, તો સાથે સાથે દિશાના ચહેરા ઉપર પણ ચમક આવી ગઈ ભાઈ. એને દિશા પણ ખુશ થઈ ગઈ કે નિખિલ ઘરે આવી ગયો. પણ નિખિલ છે એક રાજકોટથી અમરેલી, એને રોજ હમણાંથી અપડાઉન કરે છે, રાત્રે આવી જાય, સવારે પાછું જતો રહે, એવી રીતે હમણાં તો ચાલે છે. અને ધાનુબેનને એટલી મજા આવી ગઈ. જો ચાચુએ એમને ગેમ મસ્ત મસ્ત લઈ આવી દીધી છે ને, તો એટલી એક્સાઇટેડ છે ને પપ્પાને દેખાડવા માટે થઈને કે જુઓ પપ્પા જુઓ. આખા દિવસમાં જે કાંઈ બને ને એ બધું ધાનુ પપ્પાને બધી જ વાત કરે. એને ધાનુ ફોન કરવાનો એવું છે. હા ચાલો આવો રહ્યો આજનો દિવસ છે ને. આજનો દિવસ એટલો બિઝી હતો ને, આખો દિવસ મારો હોસ્પિટલમાં જ ગયો. હું અને દિશા હોસ્પિટલમાં જ હતા, કિશન પણ સાથે સાથે હતો. અને સાક્ષીબેન આજે ઘરે રહ્યા ધાનુની સાથે, ધાનુને સાચવી આખો દિવસ. અને ધાનુને ખૂબ જ મજા આવી. ધાનુને ખબર જ નથી પડવા દીધી કે મમ્મા હોસ્પિટલમાં છે અને મમ્માને તકલીફ છે કોઈ પણ જાતની. ચાલો દિશાને ઘણું બધું સારું છે આજે. અને જો આવી બધી ધમાલ જોવે ને ધાનુની, એટલે દિશાને ઓટોમેટિક સારું થઈ જ જાય. આખો દિવસ ધાનુ વગર હોય ને,
દિશા એટલે થોડીક મૂંઝાયેલી હોય એટલા માટે તો સાક્ષી એમને સાંજે લઈને આવી હતી હોસ્પિટલે. તો ચાલો અત્યારે અમે આખું ફેમિલી બેઠા છીએ, ધાનુની ધમાલ જોઈએ છીએ અને નિખિલને પણ મજા આવે ધાનુને જોવાની. ધાનુ એવા શબ્દો બોલતા શીખી ગઈ છે ને, તો નિખિલને તો જોઈને એટલો આનંદ થાય અને નવાઈ પણ લાગે કે મમ્મી આ મારી સામે ને સામે જો ધાનુ કેટલી મોટી થઈ ગઈ. એને મને તો નવાઈ લાગે છે કે ધાનુ આટલી મોટી કેમ થઈ ગઈ ઘડીકમાં. એટલે નિખિલને તો આનંદનો પાર નથી. ચાલો અત્યારે અમે બધા જ બેઠા છીએ. આ 2-3 દિવસથી ખુશી ગાયબ થઈ ગઈ હતી. આજે દિશાના ચહેરા ઉપર પણ સ્માઇલ આવી ગઈ છે, જો એ પણ ખુશ છે અત્યારે. ચાલો ત્યારે આવો રહ્યો અમારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો અમારો આજનો દિવસ? જો તમને ગમ્યો હોય તો દુગી બજાવવાનું છે. હા દાદીને લઈ જવાની છું. હા ચાલો ત્યારે કાલ આવતા વ્લોગમાં ફરી વખત પાછા મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, રાધે રાધે, જય શ્રી શ્યામ. બોલો જય શ્રી રામ, રાધે રાધે. રાધે રાધે.